જો તમે રોંગ સાઈડ વાહન લઈને નીકળ્યા તો સમજો કે ગયા। રસ્તા પર રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે લાલાંક કરાઈ છે। રોંગ સાઈડ પર પકડાયા તો વાહન 1 અઠવાડિયા માટે જપ્ત કરાશે। હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। જો વધુ ઉતાવળ હોય તો રોંગ સાઈડને તમે ગાડીમાં ના લઈ એટલે કે ગાડી રોંગ સાઈડમાં ના લઈ જતા, કારણ કે પોલીસ મોટી કાર્યવાહી કરી રહી છે। ટ્રાફિકના નિયમનું પાલન તો કરવું જ પડશે। રાજ્યમાં ટ્રાફિક પોલીસ કડકાઈથી કામગીરી કરી રહી છે અને વધુ ઉતાવળ હોય છતાં પણ રોંગ સાઈડમાં તમારી ગાડીને ન લઈને જતા, કારણ કે ટ્રાફિક પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે। અને સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, ઘણા લોકો છે કે જે ગાડીઓને રોંગ સાઈડમાં લઈ જતા હોય છે, તો હવે કેવી કાર્યવાહી થશે? જી મિત્તલ, જે પ્રકારે હાઈકોર્ટે આ સૂચન કર્યું છે કે રોંગ સાઈડ જતા લોકોને રોકીને તેમને પકડીને તેમના વાહન ડિટેન કરવામાં આવે, જપ્ત કરવામાં આવે, જેથી કરીને તે લોકોને ખ્યાલ આવે કે આ નિયમનું પાલન કરવું પડશે અને તેના માટે કડક પોલીસે બનવું પડશે। પણ જે પ્રકારના દ્રશ્યો જે વૈષ્ણોદેવી સર્કલ પાસેના અહીંયા જોઈ શકાય છે કે એક બાદ એક આ જે ટુ વ્હીલર હોય કે પછી અન્ય વાહનો હોય તે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે અને અહીંયા ટ્રાફિક પોલીસ પણ ક્યાંય દેખાઈ નથી રહી। કે અમદાવાદમાં આ પોલીસ હરકતમાં આવી છે, પણ કેટલાક પોઈન્ટ ઉપર અને સાથે સાથે જે પ્રકારે અમદાવાદમાં જે સિગ્નલો છે ક્યાંક પોલીસ કર્મચારીઓ પણ ઓછા પડી રહ્યા છે અને સૌથી મોટી બાબત એ છે કે લોકોમાં જાગૃતિનો અભાવ। લોકો ક્યાંક નિયમ પાળવા નથી માંગતા અને માટે આ પ્રકારે રોંગ સાઈડમાં જતા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે। જે પ્રકારે આ 4 વ્હીલર જોઈ શકાય છે તે પણ આ રોંગ સાઈડમાં આવી રહી છે। તેને ઊભી રાખીને તેમને અહીંયા પૂછીશું કે કેમ અહીંયા જોઈ શકાય છે કે એ ગાડી પણ ઊભી નથી રહેતી, એટલા માટે કારણ કે નિયમ ભંગ કરે છે અને આ નિયમ ભંગ કરવાના કારણે ટ્રાફિક પણ થાય અને સાથે અકસ્માતની પણ ભીતિ રહે। આ બાબત જે છે તે હાઈકોર્ટે નોંધમાં લીધી છે અને અવારનવાર આ બાબતે પોલીસને સૂચન ટકોર પણ કરવામાં આવે છે, પણ ક્યાંક જનતા સુધરી નથી રહી અને માટે અમદાવાદ શહેર હોય કે રાજ્યભરમાં આ પ્રકારના કિસ્સાઓ, આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે અને લોકો આ રોંગ સાઈડ રાજુઓના ભોગ બનતા હોય છે અને મોટા બનાવો પણ ક્યાંક આ બાબતને કારણે નોંધાતા હોય છે। પણ જરૂરી છે કે પ્રજા સુધરે, પ્રજા સુધરશે તો આ નિયમનું પાલન થશે। કેમ રોંગ સાઈડમાં? એસજીવીપી હોસ્પિટલમાં સર્વિસ છે, બરાબર। હવે અહીંયાથી બીજો ક્યાંય જવાનો રસ્તો નહીં, પણ રોંગ સાઈડમાં આવો અને એક્સિડન્ટ થાય તો મારી જવાબદારી કહેવાય। તમારી સાથે બીજા સામેવાળાને કઈ? હા હા, પણ હું એટલી રીતે વ્યવસ્થિત જાઉં છું, પણ આ ખોટું છે હું બિલીવ કરું છું, પણ મારે બીજો કોઈ રસ્તો નહીં જવાનો। ટ્રાફિક પોલીસ રોકતી નથી? રોકે છે, પણ એમને સમજાવું છું કે મારે બીજો કોઈ હેલ્મેટ પણ નથી? ના, હેલ્મેટ અંદર છે। હેલ્મેટ અંદર? કારણ કે અંદર રહેશે એટલે ના ના, આ રોંગ છે એકચ્યુઅલી। હા, આ બિલીવ ઇટ, હું માનું છું રોંગ છે। અહીંયાથી આમ કેમ રોંગ? આટલામાં આટલું જ છે ને બગા, અહીંથી અંદર જ જવાનું છે। હા, બીજો કોઈ રસ્તો નહીં, ના તો મારે છેક ગોતા જઈને રિટર્ન આવવું પડે। અહીંયાથી ક્યાંક રસ્તો આલે તો ઇઝી રહે એટલે। એક કારણ અહીંયા વૈષ્ણોદેવી સર્કલ પાસેનું જે આ વાહન ચાલકે જણાવ્યું કે જો ફરીને જવું પડે તો ગોતાથી જવું પડે, એ લાંબુ પડે, વચ્ચેના કટ હતા એ બંધ કરી દેવાયા, માટે આ લોકો રોંગ સાઈડ જઈ રહ્યા છે। પણ આ એક જવાબ નથી, એટલા માટે કારણ કે દરેકને પોતાનો જીવ વાલો હોય અને નિયમ ભંગના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય તે ન કરવું જોઈએ અને તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ, જે નથી થઈ રહ્યું અને માટે જ આ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદમાં સામે આવી રહ્યા છે અને તેમાં આ વૈષ્ણોદેવી સર્કલ જે મોટું સર્કલ કહેવાય છે અને ત્યાં ભારે વાહનોની પણ અવર જવર હોય છે અને એવા સમયે જો આ બનાવ બને તો મોટી ઘટના અહીંયા બની શકે છે। મોટાભાઈ, કેમ રોંગ સાઈડમાં? રોંગ साइड क्यों आ रहे हो? रॉन्ग साइड? उधर से आ रहे हैं सर। अभी रूम हमारा इधर ही है। हाँ, इधर ही। अगर कुछ हो जाएगा तो? ऐसे तो सर अभी रूम इधर कट नहीं है ना सर, उधर से तो लंबा पड़ता है। पुलिस वालों ने बताया कि रॉन्ग साइड जाओगे तो व्हीकल जब्त कर लेंगे। नहीं सर, ऐसा कुछ नहीं। अब सर अभी पास में ही पड़ रहा ना रूम। रॉन्ग साइड जाना चाहिए? नहीं इधर રોંગ સાઈડ ના જવું જોઈએ, આ લોકોને ખબર છે, છતાં પણ આ નિયમ ભંગ છે અને આ નાની બાબત લાગે પણ મોટી બાબત કહી શકાય છે અને માટે જ હાઈકોર્ટે તે બાબતની નોંધ લીધી છે અને સરકારને, પોલીસને સૂચન કર્યું છે અને આવા વાહનોને જપ્ત કરવા માટે પણ જણાવ્યું છે। એટલે હવે જોવાનું રહે છે કે પ્રજા ક્યારે જાગૃત બને છે અને નિયમ પાલન કરે છે અને આ પ્રકારના બનાવો ક્યારે અટકે છે। મિત્તલ,
બિલકુલ, અને આ સાથે દર્શલ જો વાત કરીએ તો ઘણા લોકો છે કે હજુ પણ રોંગ સાઈડમાં જવાના, તો આગળ કેવી દંડની જોગવાઈ થઈ શકે છે તેમની સામે. અને આપની પાછળ પણ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં ડમ્પર પણ આ રીતે જઈ રહ્યું છે, એટલે મોટા વાહનોએ પણ એ ધ્યાન રાખવું પડશે રોંગ સાઈડમાં નહીં જવાનું. અને આપ તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરી શકો છો દર્શલ. કેમ પહેલા અહીંયા જવું એટલે સાહેબ અહીંયા જવું એટલે રોંગ સાઈડમાં આવવાનું? ના ના એવું નહીં, અહીંયા જવું તો એટલે કોર્પોરેશનમાં ચાલે છે? કોર્પોરેશનમાં ગાડી છે? હા અહીંયા સામનેથી ભરીએ કોર્પોરેશન ખબર નહીં સાહેબ. રોંગ સાઈડમાં કેમ? અહીંયા જ જવું છે એટલે સાહેબ. અહીંયા જવું છે એટલે રોંગ સાઈડમાં આવતું રહે, નિયમ ભંગ કરવાનો. ના ના એવું એવું કહી જશે તો એ વાત સાચી. આગળ એક્ટિવાને પણ દબાઈને તમે નીકળ્યા? ના ના સાહેબ લાઇટ બતાવેલી, હા, લાઇટ બતાવી સાહેબ. ચલાવો છો? આજે જ આવ્યો સાહેબ બદલીમાં હું. ગાડી નંબર લઈને ક્યાંથી કઈ કંપનીમાં ચાલે? કંપની નહીં સાહેબ, આ તો લોકલ હે. લોકલ છે પણ દરરોજ ચલાવો છો ને? દરરોજ નહીં, આજે જ આવ્યો હું તો. આજે જ આવ્યો એટલે હવે રોંગ સાઈડમાં જશો? ના હવે નહીં જવાનું. ગાડી વળાવો છો? અહીંયા આ જોઈ શકાય છે આ વૈષ્ણોદેવી સર્કલ પાસેના દ્રશ્ય કે જ્યાં આ મોટું ડમ્પર, નાના વ્હીકલ તો હતા, 4 વ્હીલર પણ હતી, પરંતુ આ ડમ્પર GJ 18 BT 7709 આ જે ડમ્પર જે છે તે અહીંયા આ રોંગ સાઈડમાં જેલું છે. શેનું ભરેલું છે ડમ્પર? ખાલી છે. હજુ તો ત્યાં જઈએ સેટ કે તે ખબર પડે સાહેબ. હા અહીંયા જ જવાનું સામે આમ અંદર. ના ના તમે અહીંથી વળાઈ લઈએ પાછી. હજુ પણ એ ડ્રાઈવર કહી રહ્યા છે કે રોંગ સાઈડમાંથી નહીં જાય, વળાવશે. અને પહેલી વાર તેઓ અહીંયાથી નીકળી રહ્યા છે, આ તેમનું કહેવું છે. પણ અહીંયા લોકોની જે છે ક્યાંક ફરિયાદ છે, રજૂઆત છે કે અવારનવાર આ પ્રકારે ડમ્પરો અહીંયા નીકળે છે અને નિયમ ભંગ કરે છે. અને ન માત્ર ડમ્પર, આ 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, આ પ્રકારના વ્હીકલો જ્યારે આ નીકળે, કેમ હજુ પણ ડમ્પર? આજે આ ડમ્પરને આપણે અહીંયાથી યુટર્ન મરાઈશું એટલે ખબર પડે કે નિયમ શું હોય છે. બિલકુલ, અહીંયા સ્થાનિકો સાથે પણ વાત કરીશું. બિલકુલ, બિલકુલ. અને સાથે આ દર્શલ ડમ્પરો દરરોજ અહીંયા નીકળે? દર્શલ બીજી એ વાત કે શું ત્યાં हाँ, रोज કોઈ એવી निकलता है। જગ્યા? रोज निकलता है, यही कई बात नहीं है, हर जगह रॉन्ग साइड में जाते हैं उसके लिए एक्सीडेंट भी होता है. आप लोग भी देखते होंगे कि आप जो सामने से ये जा रहे हैं, अभी सामने वाली गाड़ी को प्रॉब्लम नहीं होगा. लेकिन 2 व्हीलर भी जाता है, रिक्शा भी जा रही है, 4 व्हीलर. कोई कुछ भी कोई भी पुलिस वाले नहीं है यहाँ पे, है ना, रोक नहीं रहे हैं. आप देखिए वहाँ पे सारी स्टाफ भी है, सब लोग भी हैं. पब्लिक को भी समझना पड़ेगा. पब्लिक की ही जिम्मेदारी है, क्योंकि उनको ही प्रॉब्लम होता है. पुलिस वाले तो वहाँ बैठे हैं, उनको क्या प्रॉब्लम है? आप रॉन्ग साइड में जाओगे, आपका एक्सीडेंट होगा, आप जाओगे ऊपर, आपके फैमिली को प्रॉब्लम होगा. ये प्रॉब्लम है. મેન પ્રજાની વાત છે, પ્રજા જ નથી સુધરી રહી તો પોલીસ શું કરે? અને પોલીસ પણ ક્યાંક ઢીલી છે તો એમાં પ્રજા પણ ક્યાંક ખુલ્લો દ્વાર મળે છે. અને આ જોઈ શકાય છે આ કેમેરામાં આ ટ્રક ચાલક, જે ડમ્પર ચાલક કેદ થયો રોંગ સાઈડમાં, અને તેને હવે અહીંયાથી યુટર્ન મારીને ફરાઈને તે લઈ જશે. પણ આ જવાબદારી કોની એ નક્કી કરવી પડશે. સૂચન થાય છે, ટકોર થાય છે, પણ મેન બાબત છે પ્રજામાં જાગૃતિ, નિયમ પાલનની એક સ્વરૂચિ. જો તે થશે તો આ બાબતે એક સુધાર આવશે અને લોકો નિયમ પાલન કરતા થશે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, G24 કલાક, અમદાવાદ. બિલકુલ, બિલકુલ. ત્યારે લોકોએ જ નિયમોનું પાલન કરવું પડશે. ઘણા એવા 2 વ્હીલર, 4 વ્હીલર અને ડમ્પર પણ છે કે જે રોંગ સાઈડમાં આવતા હતા, પરંતુ આપે G24 કલાકની સ્ક્રીન પર જોયું, અમારા સંવાદદાતાએ એક પહેલ કરી અને ડમ્પરને પાછો યુટર્ન લેવડાયો છે. છતાં પણ આ ગાડીઓ જે જઈ રહી છે તે આપ જોઈ રહ્યા છો વૈષ્ણોદેવી સર્કલ સાઈડ, કે જ્યાં મોટો ચક્રાવો લોકોને મારવો ન પડે તે માટે લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. તો એવી કંઈક વ્યવસ્થા પણ થવી જોઈએ જેથી લોકોએ એટલું લાંબુ અને ફરીને યુટર્ન ના મારવું પડે અથવા તો ન જવું પડે, જેથી કરી લોકો રોંગ સાઈડમાં ના જાય. આપ દ્રશ્યો જુઓ કે જ્યાં ઘણા એવા લોકો છે, 2 વ્હીલર છે, 4 વ્હીલર રોંગ સાઈડમાં જતા હોય છે. અકસ્માતનો લોકોને ભય રહે છે, છતાં પણ લોકો રોંગ સાઈડમાં જાય છે. આ ગાડીઓ જતા આપ જોઈ રહ્યા છો રોંગ સાઈડ વાળાની હવે ખેર નથી, કારણ કે હવે કાર્યવાહી થશે.